હોય રે એ શેઠ ભરા અહીંયા આવા મત દો તમારા ઢગાને જે વાપરે દરવાજો આ ધણી તો મળવું પડે કેમને ચેક હોય ઢગા જેવા હતા ઓ નાના ભાઈ આવો ઓય આવરા શેઠ મજામાં કેમ આટલું મોડું કર્યું મારા બીજો બટા કરા છે તૈયાર પણ આટલું મોડું ના કરે છે 4 સવારે ફોન કર્યો છે અને પણ ભાઈ આમ તો અમારા પાસે કોઈ કોમ ધંધો બીજો હોય કે એમ ચેક તમારે બટા ખારથી બેઠા હતા ગરમ ફોન લેતો દે તો હે હું છું હા હવે તમે તમારે શું કહેતું પડે નહીં તો મારો ભાવ તો કીધો પડે તો આ પોણે લે સર કીધું પોણે શું છે જેવા ભાવ છે હેડે ભાવ તો સારા હેડે રહ્યા હાલ તો એમ ને બસ તારો માલ દો થોડા ઘણો ભાવ બાપો એનો પેલા વસ્તુ દેખવા જો કેવો ભાવ છે હા તમને હું માલ બતાવી માલ તો મસ્ત બરફી જેવો છે પૂછું લે હાડો બેઠું બધે ગાજે પર રાખ્યા બાજી પડ્યો થોડો બાજી છે હજી તો બદલાવાનું ઓ હાડો તમારે ખાવ બગાડે આ કહો તો આ ટ્રેક્ટર લઈ જવાનું તો કે ટ્રેક્ટર તો છે ને આવો થોડો આખી બગાડે આવા ખબર હું શું કહે હવે બહાર પર તોડવા પડે ખોલો આ ઢગો ખોલો ટી શર્ટ નહીં ખોલવાનો એ તો મોસમનો ઢગો તમને બતાવો હેડો ચેક તો કરવા જેવો તો તમે એ ચેક કરો વળતા ચેક કરો પેલો આ બાજુ હેડો તો હેડો આ હેડો લાઈન માં આ ખોલો કેવા ભાવ છે હેડે છે બાદશાહમાં ખ્યાતિમાં તમારે કઈ થાય આ તો મારે તો છે ખ્યાતિ હોવા ત્યાં 150 સુધી હોય હેડો ખોલો ઉપર તો ખોલો હા એ વાસમાં ખોલો તો ખબર તો પડે ખોલો વધારે એમ ના દેખાય ખોલો તમારે નહીં અમે જોવા આવ્યા છે તમારે ક્યાં જોવાનું છે ખોલતો સારી જોઈ તો જો ઉભા તો રહો હું ચેક કરું મેં બટા તો એક નંબર છે બટાકા તો થોડો ફોડરનું છે ના એ તો જુઓ તમે ચોકન ફોડર એ છે ને બટા 3 પોખરા છે બટાકા હોય ને પાછળ અલગ અલગ હોય ને હોય અરે પણ આ તો બગાડ મત લેજો હા એ બરોબર હા સ્કેપે છે અંદર સ્કેપ છે ને હે એ તો ચોક ચેક આવશે ને કા વધારે ચાઈ નહીં આવે લો બીજો ઢગો બતાવો બીજો ઢગો બતાવો પકડી ઢગો ના ભાઈ આ કેસી ખ્યાતિ પણ ખ્યાતિ તો નહીં આવે હવે હાલ સોચી રાખો મને એ તો લાગ્યું છે એમ ફરક લાગ્યો છે મને ભલો વ્યવસ્થિત છે વધુ નથી હે તમે ખ્યાતિ કહો છો છે થોડા ઘણું પછી આવો બટાકા ના ખરીદી થાય ના પણ આવું પડતું મેળતો મત લીધો હા બરોબર છે હવે ચેક તો આવવાનો તાર હોમ હે 100 બટાકામાં 1 બટાકો તો આવું રહેવાનું પણ તેમ બધા બટાકા ભરી ભર્યું આ તો તાર મજૂર લાવ્યા તો કે એટલે બધું આવરીને ભરી પડું સાઈઝ તો મસ્ત નથી સાઈઝ તો સારી બની છે પણ અરે જૂઠું બોલાતો તકો ફેસ રોક્યો તકો હજી આગળ જાવ ચેક કરવું પડશે અને આ ટ્રેક્ટર હેડ ચિત્ર કરું એ અમારું જ છે જો કાઢવાનું ચાલુ છે આપણે હમણાં ચેક કરવા ડ્રાઈવર સારો હોય આખી ફુવારા પીટ હમણાં કરાયો હોય તો મિલી ડ્રાઈવર હવે સારો ઘરનો જ ધણીએ રોતો થાય શેઠે રોતો થાય આપણે હોળીને ઢોલેટી હમી લાવે છે બીજું બધું કહો કેટલા ખોલું પછી હા એટલે ચેક કરવો પડે તમે તો પછી આખો દાડી બોણ પાસે ચિયો મસ્ત મસ્ત કરે તમારે બરાબર વરી બેઠા છે તમે બાજુ આ બાજુ ચેક કરાવો ઓય ચેક કરો અરે બાપા અહીંયા લો પણ અમે કહીએ તો બોલો હાલ ચેક તો કરવું પડે શું નામ છે બાબરો અચ્છા બાબરો ભાઈ
સારો ને માલ સારો. પણ આવો થોડું બગાડ હોય એટલે મેં વાત તો કરી છે ખબર આ થોડા ઘણા તો એવા રહેવાના હોય. ને માલ સારો પણ તમે આ ખ્યાતિ કહો ખ્યાતિ નથી આ ત્યાંથી નહીં તાર હું પૂરો છું. તો તમને શું લાગે આ પોખરા જ છે આટલી સાઈડ તો લેવી પડશે પણ આટલી સાઈડ તો લેવી પડશે. આ સાઈડ એ તો ફરાવા હું હોય ઉભો રહે હું તો. એ તો અમારા નારાયણભાઈ રહે તમે તો હું ઓળખું છું કે હા તો બસ હવે આ જગો ચેક કરો પછી આ ટ્રેક્ટર હેઠળ દેખતા આવીએ હવે હું શું કે આપણે ડાયરેક્ટ કરો ટ્રેક્ટર હેડી જઈએ તાણ. પછી આ તમાકુ ઊભી તમારી હોય તમાકુ અમારી છે હું શું કહું છે આપણે ટ્રેક્ટર નીકળવું ડાયરેક્ટ તાજો માલ જોઈ લે હે. સારો ખ્યાત નથી જો આ બટાકા માલ સારો બટાકા તો સારા હે પણ એસ્કેપ છે એસ્કેપ તો એટલે એસ્કેપ ચેક છે એ વાત તમારી સાચી છે. ખ્યાતિ તો નહીં ના, ખ્યાતિ નથી. ખ્યાતિ ને ખ્યાતિ ના ના મારે ના ના ભાઈ અરે પણ તમને કોઈ ખબર ના પડે તમે ક્યાં તમે શું ખબર કે ત્યાંથી આ જો ખ્યાતિ બટાકા આ રે ઓ દેખો આ બટાકામાં ને બટાકામાં શું બટાકો તો એક આવે લ્યા અલ્યા એ ધોળું છે ને આ ધોળું છે અલગ અલગ એની ઓલી હોય તમને ના ખબર પડે. ના ના ભાઈ ખ્યાતિ કુળ આવે હા અને આ થોડું લોબુ બાબુ આ રહ્યું તમને ચી લાગેલો કે આ પોખરા પોખરાજ છે રેડી પોખરાજ ચિયો પોખરાજ ભાઈ પોખરાજ લેડો કરે જાડો હવે બટાકા બધા હરખા જ હોય. આવતા બેહો બેહો જો પાણી ભરતો હતું. હા હું પાણી લાવું ટાટા પડો. શું લેણા ભાઈ તમારે શું કહેવું છે હવે તમે ભાવો પેલો નાખો પછી મૂકું. લેવું કે તમે લેવું કહું હું તો એટલા નથી 80 પોસ્ટ 85 રાખ. પણ આપણે ગ્રીડિંગ કરાવતું તમે ઘરે હા એ તો હું કરી રહ્યો લો પાણી. તો જેવા બટાકા લાવજો. બટાકા લ્યા તમે જૂઠું બોલો છો. શું જૂઠું બોલ્યા પણ તમે કહો ખ્યાતિ નથી ના તો લેકલે પોખરા જ ખ્યાતિ છે તારે પણ તમને કોઈ ખબર પડે નહીં તમે બટાકા વાવે માલ હાલે તો હા માલ તો આવ્યો તો હતા એક ભાઈ ભીલડીના પોખરા બટાકા છે મારે ખ્યાતિ બટાકા નથી તો હીરો મને લાગે શેઠ મારા આગળ ખોટું બોલ્યો લાગે. તમે પણ ખોટા છો ને આ હવે ખોટું બોલવા માંડ્યા હતા. અમે તો કોઈ ખોટું બોલતા નહીં પૈસા ખાવા છે બીજું કોઈ નથી. ભાવનો કરો તાલમાં પછી વાત આપણે બીજા હવે ઓયા હડો હું શું કહું ભાવ કરી નાખો ભાવ કરી નાખો તા. હવે શેઠે બટાકો જોયો મેં જોયા તમે કીધું હતી પણ હું શેઠ લઈને આવ્યા રેડી. હા હા તમારા બટાકાનો ભાવ આવશે 85 રૂપિયા આવશે. એ શું વાત કરો છો 85 રૂપિયા હાટે કોઈ અત્યારે આવતું નહીં. જેટલી મજૂરી હોય તમને ખબર છે 85 રૂપિયા હાલમાં આગળ માલ કોઈ વસ્તુ મોણસ ખરીદવા જ ના પણ 85 રૂપિયા હાવ તમે કોમ કરો પ્રશ્ન લઈ જાઓ હા ના મેલે કોઈ હાટે બધા હરકું થઈ રહે. હા 85 રૂપિયા ના હોય 85 રૂપિયા એટલે ભાડો તમને વાત કહું એમાં તમે 85 રૂપિયા ભાડો બાર દન તમારો મજૂરી તમારી બધી ના બાપા ના 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 એટલે રેડી છે. ના રે નથી રેડી તમારે રેડી છે અમારે રેડી નથી ને 85 રૂપિયા યાર તમે શું બોલો લાખા ભાઈ આવરા રામ રામ રાડા ભાઈ હોય રામ રામ હોય ઠીક છો આ તો એના દે શેઠ આ શેઠ છે બટાકા જો આયા લાખા ભાઈ કે 85 રૂપિયા એટલે જોજો આ 85 રૂપિયા ભાઈ ગરીબન મારી નાખો. અલ્યા પણ એટલો ભાવ તમારે આવે છે ને કે અત્યારે કોઈ ધોરાઈ ખાતા નથી બટાકા તો. ઢોરો તો ભલે જ ના ખાતા પણ 85 રૂપિયા તમે શું બોલો નાના ભાઈ તમારે મેં ફોન કર્યો નથી હાલમાં આગળ અરે ખરીદી પણ શેઠ તમે હાવ 85 રૂપિયા કોક તો આમ કહો 200 રૂપિયા તો 200 રૂપિયા તો હાલ કંપનીના નહીં કારણ કે કંપની વાળાને હાલ આગળ સ્ટોક થઈ ગયેલો એમ
ના ના ભાઈ, હા આટલો જ આ લાખ શું આ 85 રૂપિયા મોગે બટાકા તો. શેઠ થોડાક વધારો પડે 85 રૂપિયા તમને નહીં પાલવતો. એક કામ કરો 2 રૂપિયા કરી આલો ને, લાખાને વેચવાના છે. અલ્યા પણ આ મૂર્ખાનજી કે ચોથી પકડી લાયા હતા 85 રૂપિયાની ખાતર ઠેલી નહીં આવતી, તારે 85 રૂપિયા માગે. રજા હાડો કર્યો, અમારે હજી બીજો માલ રાખવા આવું. એ નાના ભાઈ, હા. હું કીધું એમ કરો તમે, એમ કહો એમ કે ખર્ચો અમે લઈ લે, ખર્ચો બધો મારો, હા અને 85 રૂપિયા બરોબર છે, ખર્ચો આપણા ઉપર લઈ લો, ખર્ચો હવે ખેડૂત ઉપર નહીં નાખો. હારો હારો મૂકો. હે બાબરા, બોલો ભાઈ. ખર્ચો બધો અમે કરશે, કટરનો ને બધો લઈ જવાનો ને મજૂરોનો બધો, અને 85 રૂપિયા રાખો. ના ભાઈ નહીં, 85 રૂપિયા કોઈ મારે નહીં હાલો. લાખા જોજે બોલે. એટલા નાના આમ શેડે ઉધી આવી ગયું બધું. શેડે ઉધી તો કોઈ અમારે સારું તો વાય ને, અમારા છોકરા સારું તો નકે તમે શેડી જુઓ ઠેર કોલેસ્ટરમાં ભાવ બીજો તાલ કરીને તમને પૈસા ગણીને અમે આલો. એટલે હું તો એટલું કાઢો છે મારે 4 ગોદડે ઉઠીને રોવન તો પૂરું પડે એમ નહીં. તમારે કાઠો તો કોઈ અમે પૂછીને બાટા કમાયા હતા, તો હું તમારા હારું થઈને લઈને આવ્યો છું વ્યાપારી. તો લઈને આવ્યા છો, પણ તમે આમાં વાળા છો કે સીટ વાળા આવું કેમ બોલો છો તો? એટલે હું તમારો ઓળો રોકે ઓનો ઓળો હું બસો છું. મારે છે કોઈ પોસ્ટ પછી ખાવાના છે. ખાતા તો હશો, એમને એમ તો કોઈ લઈને નહીં આવતા હોય. અને મારે 85 રૂપિયા તો ભયા નહીં હાલો. હું એમ કહું છું કે આગળ ખરીદવા વાળું કોઈ નહીં એમ. પણ સીટ તમે શું મોગો હાવ 25 રૂપિયા શું કહે કેટલા મજા 85 રૂપિયા હાવ? હારો હડો 5 રૂપિયા વધારો હડો 90 રૂપિયા. હા 90 રૂપિયા રાખો, લાસી અને ખર્ચો ને બરસો બધું અમાર. બરોબર. રાખો જોડે મોગી 150 રૂપિયા રાખો કોમ. પણ એ પોખરાજ બટાકો છે એનો. આ તમારું નામ શું છે? મારું નામ રાહુલભાઈ. રાહુલભાઈ. હમ. હા એટલામાં તો અમને પાલવતો નહીં, 1200 રૂપિયા કટો લાવી છે, આમ થોડાક વધુ આમ. પણ વાત તમારી હાવ હાસી છે કે 1200 રૂપિયા કટોલા આવ્યો, ખર્ચો હશે, હું માનું છું, હું એ ખેડૂત જ છું, પણ કહેવાનો મિનિંગ એ કે આગળ હાલ એટલું બટાકાની આવક છે તો આગળ કોઈ ખરીદવા વાળું નથી એમ. વાત હાસી છે, પણ હવે 3 લાખનું તો બિયારણ લાવ્યું છે ખાલી. વાત હાસી. અને તમારે શેરડા જે એ બટાકા ખાતર બાતર કોઈ વળતા નહીં, 85 રૂપિયા તમે મોગો રાખો હાવ. આવી રીતનો ભાવ ના હોય ને થોડાક વધુ આમ. વાત કરું એટલે 1 લાખ 3 લાખ કરો 4 લાખ લાઈનમાં નોખો તો કશું અમારે સારું વાયા તા બટાકા. આ તમે તો બીજામાં કમાવો, અમે શેમાં કમાય છે? તમુરો બીજા કમો તમારે સારું થઈને તો હું લઈને આવ્યો વ્યાપારી. અમે 3 લાખ ભીડાવો 4 લાખ ભીડાવો છો. એક કામ કરો તો આપણે હેડો જોતાવા લાખા પીને બટાકા એને હાલવાના જ છે. મારા ફોન આવ્યો તો તમારા તમારે શું કરવા છે એ કઈ રીતે લાખાનો તો બીજો છે ભાઈ. અમારે તો પણ હેડો. હે હું જ. હાલવા છે પણ આવો તમે તો પણ હાવ મફત મોગો છો. તારી તો અધી હળવે રહીને વેઠી વાળવી તું જોઈને મારું શાંતિ રહેતું હોય. ચેન્જો હેડકે એટલે આ આવ્યો શું અહીંયા ઘરમાં કરતો હતો આ ગાડી કેની પાસે કરી ચાવી માર પાસે હતી તો ગાડી તો મેં પાછી કરી હોય, પછી નડતી હતી, મને ધક્કો મારીને પાછી કરી છે. કોઈ નડતું નથી. હું તારા હેડમાં તો વખો પડતો હતો. ઓય આપણને તો લાગે છે બધા સોર દેવા લાગે હો પાછો જોઈ એ શું બોલે લે તું લ્યો બટાકા રાખવા આવ્યો છે કે આ ફોટો આવ્યો તો 80 રૂપિયા રાખી. એટલે બધે ની જ ભાવ હેડે ઓય ને એ સોલવા આયા છે તો ચેતન થઈ જાય ને તને સોલ છે બરોબર. આ બટાકો 80 રૂપિયા રાખી દો. કેમ 150 ના રાખ્યું? ક્યાંથી ભાવ હોય તો રાખી દે. 80 રૂપિયા લાખા જો એટલે અમારા બચ્ચા છે જુઓ વારું ખાલી બટાકું નાખ્યું જુઓ ખાલી. છે ને બટાકું જોવો ખાલી બટાકા સરસ. માલ તો સારો છો. હવે આમાં કોઈ ભૂલ કાઢજો. એનું ગ્રેડિંગ કરવું પડશે. એ ભાવ રેડિંગ તો કરવું જ પડશે ને. દેશી લો. ચેક કરો તો આ મત લે લાખા જોવો તમારા બટાકા આ તો માપનો જ છે, નહીં ઘણા નહીં જુઓ વારું. આ આવું તો છે જ જાડતું. એ તો હું ભરે હોય બધું ગ્રેડિંગ કરાવીને ભરવા પડશે માલ. સાચી હે. આ બાદશાહ છે. અરે બાઈક છે ત્યારે તમને ભેગા તમને ચી ખબર નહીં પડતી હોય. તમે શેઠને પૂછો તમને ચી ખબર નહીં પડતી હોય. પેલો ઠગો ફેંકજો. મારે પૂછવું પડે તમને ના ખબર પડે. ઠગો ચેક કરજો. બેડો લાખા ભાગે ભાઈ છે શું બટાકા એટલે ઘરનું છે મારા ખેતર નહીં ખબર પડતી તમને. એવું છે આ ઢગો તો નહીં ત્યાં જુઓ મેં તાપનો નેટ ટોચ્યો છે. સો ઢોજો ચેક કરાવો ખબર હોય. ચેક કરી લાખા કરી કોઈ કરતા ભરપૂર નેસા આવે તો લે જુઓ પર તમારી નેશા ભળે તો ભરપૂર શું પણ શેતા નહીં આવે એમ નહીં. તમે મોગો છો આ મફતનું ના માલ સારો. ના હારો ભાવ પાડતો ને કે તમે કરવા નહીં જો પાછા.
તો શેઠ બટાકા હારા નહીં સારા પણ આવતા આ તમે તાર આવા બટાકા મત લેજો શું કેવું લાગે એ મારા ટ્રેક્ટર વાળાની ભૂલ થઈ ને કે આવા કદી ના નીકળે છે એનો. તમે એમ આગળ નતું આવડતું ડ્રાઈવર તમારે જેવો અદૈયો હશે. હું તો નથી હાંકતો આવું બધું ટ્રેક્ટર હું થોડો ચલાવું નાખો ને તો ઢોકો પેલી વાત ચેક કરવા જાઉં આ કાઢેલા પડે ચેક કરો હેડો. આ જો મજૂર જાણે રહે મારે. માલ તો જબર નીકળે છો બટાકા બટાકા તો સારા છે પણ તમે બટાકા હાવ 80 રૂપિયા 85 રૂપિયા મોગો તારે છે બટાકા સાથે લાખાને જોવા આયા પણ લાખાને એ તો અમને ખબર છે તમારી દો નાના ચેવી ચાકરી કરી છે દો વારું આમ. ના ખબર કઈ સાકરી દેખાય છે ને મને તો તમે સાકરી જેવા હાલજો ભાવ જોડો આપણે એ કરી ભાવ પાડો જોડો કેમ થાય છે મન તો ભાઈ ગત્તુ પાલવતું નહીં પણ તારે હાલ વધારે કરું બીજું શું. પણ તારા ભાવ તો પાડવા દે બેહો છે બેહો બેહો હું પાણી લેતો આવું ગરમી થાય ઉનાળો આવી ગયો ગરમી હોય ચડી ફ્રીજ ના બોધો કરો. બીજા કોઈને બાદશાહ કે એવું આવેલું નહીં બટાકા છે ત્યાંથી બાદશાહ તો ઘણા વાયા છે પણ તમે આવી રીતના ભાવ પાડો એ કજી ક્યારે હાલતા હતા તમે. ના 10 રૂપિયા વધારે ભરી આલો કેટલો મારા જ ભાવ કહો પેલો જેટલો છે મારું મારું કહો ને તમે તારે. તમારા 95 ભાઈને 85 ભરી આલો મારા 55. હા પોસ વધારે તારે 10 વધારે 10 રૂપિયા લો શેઠ પાણી પીઓ શું લાગે તારા બટાકા શું મોજે બેહો તમે બેહો આજે આ થોડા ટાઢા પડે તો ભાવની ખબર પડે. ટાટા તો ઠંડુ બીજું મંગાવો છે ના બસ જો લાવી એટલે શેઠ પોણી કેમ આટલું પીવે છે. ગરમી છે ને એટલે એટલે આમાં આવી રીતનું ના આમ પાડા કોઈ પી કરે પોણી તો. એટલે હવે તમે ભાવ કરી રહ્યો છો અમારે પછી બીજા રાખવા દો બટાકા તમારા પાસે તમે ધરતા છો એક મિનિટ ભાવ કર્યા 200 રૂપિયા લો અમારે બે નથી એમ પછી તમે કહો કે 400 રૂપિયા એટલે શું કહે 200 રૂપિયા બરોબર હા તો બે નથી 200 રૂપિયા બરોબર એટલે 200 મારો ને 200 આવવાના લાખાના ના 200 રૂપિયા તો નહીં આવે એટલે અમે શેઠ કે તમે પણ તો તમે પૂછો છો કે ભાવ કરી લો તમે ભાવ કર્યા હવે જુઓ હા હવે વભળો તો પાછો હા હા તમારા 100 રૂપિયા ભરી ગયું તમારા ભાઈ 110 રૂપિયા ભરી દોર ભાવ પાડ્યો રેડી એમ ના ચાલે રાહુલભાઈ થોડાક વધો ભરા મારે બાદશાહ છે. આ તો બાદશાહ હોય તો હવે શું કરે કે દે અમે બાદશાહ હોય શું કરે કે 400 રૂપિયા કરો ભરા કેટલા 400. બાદશાહ છે ઓય વાના એટલે પછી આ બટાકા વાંચ્યું અમે નર્તન કરવા હોય એવું કર્યું છે એક કામ કરો હા. તમે કોલેસ્ટ્રોલમાં મેલો બરાબર સ્ટોરમાં હા હા નકા પછી ભેગા કરો બરાબર બરોબર પછી ખબર કોલેસ્ટ્રોલ મેળતો ને એટલે પછી હું કોકે કેટલો ભાવ ખાધો પત તો તમે થોડા ગરવા જો મન. હવે હું હારું પૂછું લાખા બરાબર એક મિનિટ વાત કરું છું. બાબરા હા બોલો ને ભાઈ અત્યારે બટાકું કોઈ ઊંઘતું નથી એટલે આ તો તમને તમારે એટલા ભગવાન કહેવાનો કે આટલો તમને ભાવ મળી ગયો છે અને શેઠે બધું માથે ઉડ્યું છે કટાનું ભરવાનું બધું એનું એ રીતે કરે થાય લગી જેડી પડી ને રહેવા જો પાછી. એ તો ગ્રેડિંગ કઈ લેવામાં આવે છે હવે તમે એમ કહો કે કાપેલા ને બાપેલા બધે ભરી તો એમ ના ભરવાના હોય પાછા. બધું બગડેલા ને તમને બધું ભરવું પડે. એમ તો પછી એક કામ કરો ગાય સારો પડી એમ ના ચાલે એમ. તો પછી? 1200 અરે પણ આ તો ઓલે ફરી દો એ તો પણ આપણે ઈ કરવાનું છે ગ્રેડિંગ કરી ભરાય છે બાળો ભાઈ હું શું હા કહું પણ ગ્રેડિંગ કરજો પણ તમે ભાવ તો કોક હારો બોલો મારો ભાઈ શું લેવા ગરીબન મારી નાખો ભાવ તમને 100 રૂપિયા કીધો ને ભાઈ લાખાનો 10 બરોબર છે. રૂપિયા કમ્પ્લીટ ભાવ આટલો ફિક્સ ભાવ છે અમારે ઓહો મારું બટવા લાખાના તો કોમ ચાલુ છે મજૂર કોમ કરી રહ્યો તમ સુકા અને મારા બાબરાની ગાડી કેની આવી છે અને આ બધા ભેગા થઈને કેમ બેઠા હતી મારું બધું કોઈ નહોતું શું છે શું રીસેટિંગ થાય એમ ને મજા એ આ ચમ બધા ભેગા થઈને બેઠા છો ઓહો આવો ગગા ભાઈ આવો ઓય આ શેઠ છે આ. હા કાકા તમારું કોમ આવરા. ચાલુ છે નાના ભાઈ હવે આ શેઠ છે
બસ હું બટાકા રાખવા આવ્યા અમારે ચિયા ગોમના શીખવી તો ચિયા ગોમના છે એ તો કચો ફણ્યા હું શું કહું? જો તમે. મારે એક ફોન આવ્યો છે બટાકા કે તમે તારે જોવા આવો નેકળ નથી એટલે હું તમને જોઈને પાછું ફોન કરું તમે ઈ બતાવો રે હા જો તમે હેડ્યા પર તો આવજો બીજી જગ્યાએ બટાકા દેખો એટલે આ બાબરે કેમનો વેપાર કરે અરે નાયણો હું તો વેપાર કરું છું. એટલે હજુ નાયણો હા એ મને લાગે વેપાર કરતા છે થોડા ઘણો મૂળ હશે 5-25 તો શું કર્યું પછી તમે ઓય શેઠ અમારે તો બટાકા 80 રૂપિયા ને 85 રૂપિયા સીટ મોગે ના કીધું હું એને કીધું તમારા ભાવ ભરી આલો પેલા ભાઈને 110 તમે શેઠ છો એમ ઓવે. ગાડી તમારી છે ઓય. એટલે હું તો કીધું શું હોય કરી કોઈ શું શું એટલે કીધું ગાડી આવી છે એમ. ઓય મને એવું શું અને તમે તો બટાકા નથી લાયા ને તમે તો જબરોમાં તમારે મજા છે અમારે તો મજા એ ને દયા ભગવાનની અમારે કાઠું છે શું કરો કો તમને આવી સલાહ કોની આ રીતે બટાકા વાવવાની આ કીધું બટાકા વાળી કરોડપતિ થયો ભરા પણ આ ભાળો રોડપતિ થઈ ગયા તો રોડ ઉપર તો પર હવા એને હારા લાગો નહીં શેઠ સાચી વાત કે પણ હાલમાં તો હવે આગળ એવી હાલત થઈ ગઈ યાર હું તો કહું ગમે હેડ એક ના હેડ પણ હાલ તમને દેખવા નથી શું કે આ ભિખારી થવાના ધંધા નહીં યારે 1200 રૂપિયા ભાવનું વાય કટુ લાઈન વાયું છે પછી ખાતર બિયારણ કરતા વીઘે 35-40 હજારનો ખર્ચો થાય છે એટલે ભાઈ તો કેટલા વીઘાથી અમારા છે 10 વીઘા જેવું છે તો 10 વીઘે 40 હજારનો ખર્ચો હોય પૈસા કેટલા છે 4 લાખ તો હવે એ તો નુકસાન જ ઈરા વળે એમ છે ના ના કશું વળે એમ નથી શેડાઈ ના નહીં વળે શેડાઈના નહીં મજૂરીના નહીં મળે એ તો વાત એમ પડી છે ને હવે એ તો આ બધાને હાથમાં આપણા હાથમાં થોડું છે. હવે હમણાં મારે બધું ભાવ ચડવાની કોઈ કોઈ શક્યતા છે કે નહીં એમ થોડા ઘણી ભાવ તો હજી મહિના સુધી નક્કી નહીં સરખી જ નહીં મહિના સુધી કોઈ ચાન્સ ફોક્સ ના હરતા 12 મહિના આપણે શેની ચિંતા હે એકલું સારું વિચારો ભાઈ અમે તમે બટાકા નહીં વાય એટલે આવું બોલો છો. અમારે શું ચિંતા લો ત્યાં તન તો કીધું તો રાજગરા વાયલો થી ભાઈ નાખ્યો છે એટલે પણ આ બધી કીધું બટાકા વાવો તો કીધું સારું રહેશે પણ આ તો પાડ્યા હતા 1200 રૂપિયા ભાવનું વાઈન શું હોય એમ તો રાજગ્રામ છે ને ખર્ચો હતો તાર ઓય એમાં કોઈ ખાસો નતો પણ આ કીધું બટાકામાં સારું રહેશે કીધું રાજગ્રામ ભાવ ખબર તને છે ને એનો તો શેઠ કેટલો રાજગ્રામ ભાવ રાજગરા ભાવ હાથમાં 1700 રૂપિયા છે કો 1700 થી 2000 નો ભાવ છે વાત સાચી સો બોરી ના 100 મણ હમાય કેટલા પૈસા આવે 2000 રૂપિયા 12000 રૂપિયા બોરી ના આવે લોકો તો તારે 10 વીઘમ તો કેટલી થાય ખબર છે તો તારે તરી પોતરી પૂરી થાય એમને એમ 4 લાખ રૂપિયા આવે તારે. પણ હવે અમારા કિસ્મતમાં નતું ગાડી લાવી હતી એટલે ઓ ચી લાવી ફોર્ચ્યુનર હવે ચી લાવો છો હવે તો કોઈ સાયકલે આવે એમ નહીં લાવતો ઓય ભિખારી જવાના ધંધા આયા. હું ના પાડું લ્યા અને તો આયા ખાતર લેવા જાય ને ખબર ઠેલી લઈને આવી ઉડતા હા આપણે તો બટાકા હું તો શાક કરવા માંગુ તોય ના હાલે કાકા પણ હવે થોડું માર પર ગયા રોડ ખાધું ઉપર પડ્યા છે બટાકા શું કાઢ્યો એટલે તમારે હાશી આશરો મજાક થોડા મત ઘણા હાલ દો તમ શું પૈસા એમ છેડાઈ નાખે હેડ ઉપર આવો મોઢું ના વાત આવે તમારું ઓય મને હાલજો મારે હવે મજૂર હાલવા હવે વાતો કરો અને તમારે બટાકા હાલવો હોય તો પછી બરોબર નફો હું હેડું એમ કેટલા માગી દે 85 રૂપિયા માગે પંચા ગગા હાશમત ભાઈ તમારે 110 મારો જીવ કપાઈ છે તો હાશમત એટલે અમારે એને 100 રૂપિયા માગ્યા ચાલ તો એક શેઠે ફોન કરો તો હવે થોડા વધો પ્રાઇસ શેઠ, અચ્છા મને 100 રૂપિયા મને તો શેઠ, એક ભૂખ કામ કરો તમે લાગતી મારું. બાદશાહ નો વધારે ભૂખ લાગતી. એ ભૂખરા છે હે? એને બાદશાહ શેઠ ભૂખરા જ છે એટલે આ શેઠી કઈ ના અત્યારે સુધી વાવાલા અહીં શેઠિયા લાયા હા એ બધા બોયા બાદશાહ બાદશાહ. ભાઈએ બાદશાહ જ કહેતા હતા પણ નથી બધા બે ભૂખરા જ છે એટલે આ હોય ખબર પડતી હોય તો રાજગૃહ ભાગો ત્યારે પણ અમર તો પડે તમારા રાત દાણો ધંધો પકડા યાર એમને લઈને આયા રાતે. હા. વાત અહીંયા પડી છે હે શેઠ, હું શું કહું શેઠ, શેઠ? બાટલા. શેઠ શું પાપ છે? અલ્યા પણ શું છે પણ આ શેઠ તો અમારી હસી મજાક ઉડાવે તમે ભાવ કરો સારા શેઠ હાઈ રાજો, શેઠ હાઈ રાજા. કામ કરો ચાલો તમારો એક કામ કરો તમારો ભાવ 120 રૂપિયા રાખો તો તમને 110 કરી આલ્યું બસ જગા શું કરું મારા 102 મોગે ભાઈ તું હવે બટાકા વેચશે ને હોય કોલેસ્ટરમાં હોય તો ભાઈ કોથળા તારા ઉપર આવશે હા વાત સાચી છે પણ કરવાની મજૂરી તારા ઉપર હા વાત સાચી બધું ભાડું ને બધું હોતા હરખો કરી નાખ હરકો ભાઈ ઈ તો વાત સાચી છે એટલે કહું છું એટલે ભલે હાલ ભાવ છે 150 રૂપિયા આસપાસ જોઈ ને તો ભૂલતો નહીં
નહીં નહીં. તો પણ આ તો 102 માંગે છે, શું કરું કહો? તો તમે ટકા કરો બરાબર. શેઠ હે શેઠ હે હા. એટલે ઢગા તો થાય બધું કરશે પણ તમે હવે આયા છો તમે સમજણા થોડી વાત કહું હબળો તો બોલો. તો હવે તમે જુઓ પણ તમારે તો તમે ફર્સ્ટ દુકાન છો કોઈ વિશ્વાના ખરી એટલે 12 મહિને ચીડે પૈસા તો તમારે આવવાના જ સોલિડ એટલે તમે હવે થોડાક 150 રૂપિયા ભાવ કરી બસ અને લઈ દો પર મુખે પડે છે આગળ કોઈ ખરીદવા વાળો નહીં. તમારે છે વિશ્વાસી તો પછી મેલાવો સ્ટોરમાં મેલો પર પણ અમારે આગળ વેચાણ તમારે થાય તો તો ને. તોય તમારે ભાવ આવશે બધું થાય હવે એક કામ કરો તમે તમારા બે ભાઈના 140 રૂપિયા બે ના રાખો બરોબર. તો હું એના 140 તો રેડી અને 10 રૂપિયા વધારે આવે બાદશાહ ભાઈ બાદશાહ દેવો ને થોડાક વધો પુખરાજ છે એની ભૂલ થઈ ગઈ અમારો વેપારીની ભૂલ ના અને થાય. કાકા આ તો કેવું કે છે કે વેડિંગ કરવું પડે બટાકા વળી વેડિંગ થાય સર વેલ્ડિંગ નહીં લ્યા મને એવું સમજાણું ગ્રેડિંગ ગ્રેડિંગ કેતા હજી એવું એમ તો વેલ્ડિંગ ગયા એવું ના કે કોઈ નવા છે એટલે જ તારો પણ માલ સારો છે હો. માલ સારો હે પણ હવે બે ભેગા જ છે કે તો તમારા બે ભાઈને 140 રાખો બરોબર. ના મારે પાછા ઓર રૂપિયા વધો પરા એટલા બધા તો તું આ તો બાત ભરે છે આમ એ તો હવે તમે આમ તો તમારે બે ભોગળો હવે એમ કહું તો બોલો હવે પછી તમારા બે ભાઈ છે ને તમે હા હા તો તમારા બે ભાઈને 5 રૂપિયા હાકા પાછા આવે ને હા એમાં તમને મજા નહીં આવે એના કરતા લાખા અને બાબરા હા, હા. તમને બે ને 140 છે રેડી છે આલો પર હાઉ લાખા રેડી મજા રહે હું એમ અને પછી માતાના કોઈ નહીં લઈ જાય પણ મને તો પોખરાજ થી મારા બાદશાહ થોડાક વધારે આવે તો હું ગાડી લઉં ને અલ્યા તારા કંકુડો બાદશાહ નથી તું આ રે પુંખરા ચોખ્ખું દેખાયરું છે રેડી છે શું 140 રેડી છે બરોબર છે આપણે તો હાલો તાર હાલો થાય ના કોઈ બરોબર છે. હા રેડી મને તો Ready, રેડી લાગે છે તો કાલે કોથળા પોકાડો તમારે હાસી ભરવા હોય તો ઠીક એ છે. ના મારો તોલ ભાઈ. પેલાવો. અલ્યા તોલ લાવો હાજી ભરવાથી આશે કોઈ મજૂર મળતું નથી અલ્યા ઓમાં અલ્યા તને શું કાંઈ ખબર હાસી ભર તારે જેવો ભરવા છે ને કે તોલ આવશે ને બધું પડ્યું રાખશે સારું તો એવું કરું હા તો અમે આશે ભરશે પણ હેડો બરોબર. મીલ આયા નહીં તો મને બધી ખબર છે. વાગતું બાબરા હોય શેઠ ને ચો તાજીને બેડા રેત સુધી ભરશે ભરો આપણું શું થાય ચાલે ચાલે તો તમે કોથળા છે ને પોકાડો કોથળા પોકાડો અને નાયણો ભાઈ તમે કરશો ને એ હાજર રહે બરોબર. કશું વાંધો નહીં ના રે નાનો ભાઈ નહીં આવે તો એમ નથી નાયણો ભાઈ પણ હાજુ કા મીઠો બેન તો નાયણો ભાઈ ને તમારે જે મેં તો હોય એ હાજુ કો એક વાના જે ઉભો રાખજો ને એક વાના જે ઉભો રાખજો એટલે તમારે પાછળથી રાઈડ ના આવે હા, અને નકર બીજું તમે ફોનમાં એમ કહો તો મારા માલ લે આવો કચરો ભર્યો છે જેનો ભર્યો છે ના, ના. મજા નહીં આવે એમાં પાછી એટલે ગ્રીડિંગ સારું કરજો હા. અને બીજું એ છે કે નાયણો ભાઈ તો હસી જ પડતો હોય તમારે આખરી જો તમે જેવો માલ પકડાવશો ને એવો આવતા સાલ આપણે ફરીથી વિશ્વાસ થાય એમ તો વાત સાચી બરોબર. ના ના તમારે એમાં ભૂલ નહીં આવે અને તમારી પાસે મજૂરી ના હોય તો મને દાડે હાલ દો તારી હું ઊભો રહું કશો હતો નહીં તમે ઓ અમે તે વાયા નહીં તું ઉભો રહીને તો ઉભો રહીને તો મજા લીધે મારે મજૂર કોમ ચાલો ભાઈ એમ રાજદ્રો વધારવાનો. તો રેડી તો આ સીટ આપણે 140 બરોબર બરોબર તો હું કાઢું હા અમે તો જીવી ગયા હો એ સારો તો આવજો શેઠ આવજો આવજો અને આપણે કોથળા પોકાડ કાલે ટાણે હા બરોબર ભરી રાખ. એ આવજો તા રોતય આવડતું નથી રોતય એમ શું કરું કહો કોઈ ઉઠતું નથી ઊંઝે ઊંઘ નથી આવતી એટલો વખત છે એટલે પણ આ તો નાયણો તો શેઠે ચેવો લઈને આવ્યો પાડા તો શેઠ હતો પણ જે ઊંઘ નહીં આવતી એટલે તાવ બી તો નથી આવ્યો લાગે જ તે એવું કાકા હે? વાત આથી મને લાગે આજ તાવ તો આવ્યો. બધું જે કે મેલેરિયા ને બેલેરિયા બધું થઈ ગયું આ ભાવ કોઈ કૂતરોય ઊંઘતું નથી કૂતરોય શું કરું અલ્યા, કહો તું તો મગજ શેખ નહીં તારે આટલો બધો ભાવ આવે આજ તો રાજી થવાનું હોય આવજો શેઠ શેઠ કાચી મત આવજો તો આવજો તમારું મોઢું લઈ એટલે કોઈ નહીં આવજો 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 એમ કહો છો એટલે એ આવજો ત્યાં આ શેઠ હોય 150 રૂપિયા ઓછા નાખ્યા 150 140 હા 140 હાલ 80 રૂપિયા ભાવ હેડે 80 85 રૂપિયા હા તો એટલે જ મેં કીધું કે તમે તાર લઈ જાઓ તોય તારે બળતરા નહીં એટલે મળે કીધું 10 રૂપિયા વધારે આયા હોત તો સારું હતું એમ તે હવે તારે મજૂર કામ કરી ભઈ તારે મજૂર હેડે મારે તો મજૂર ખોટી થતા છે મારા હેડો. બેઠા છે. પણ